દીકરાની એની માની લાશને ઓળખવાની તાકાત નથી. મારી માનો ભોગ લીધો. પેલી અનસુયા અને ઇન્દુને તો ઇન્દુબેનને અમે અરેસ્ટ કરી લીધા છે અને એમણે જ કહ્યું છે કે લજ્જાબેનની આ દશા પાછળ એમનો જ હાથ છે. હું અનસુયાને નહીં છોડું. એ અનસુયાને નહીં છોડું. હવે તમે કંઈ નહીં કરો. હવે જે કરશે અમે કરીશું. સૌથી પહેલા તો તમે અનસુયાબેન નહીં બોલાવો. એમના પર લજ્જાબેનની હત્યાનો અને આ ઘરમાં ફ્રોડ કરવાનો આરોપ છે. એમણે કુંદન ઝવેરીની બીમારીનો ઉપયોગ કરીને એમને વસુંધરા પરીખ બનાવ્યા અને આ ઘરના તમામ સભ્યોને બહાર કાઢ્યા. એમની વિરુદ્ધમાં કમ્પ્લેન છે. કમ્પ્લેન? કોણે લગાવ્યો આરોપ? મેં. તમે હવે બધું પતી ગયા પછી? ચિરાગ બેટા, મને માફ કરી દે. હું માનું છું કે જે કંઈ પણ થયું હોય એને માટે હું જવાબદાર છું, પણ હું એકદમ મજબૂર હતો. અરે શેની મજબૂરી ને શેની વાત? અહીંયા કોઈ વ્યક્તિનો જીવ જતો રહ્યો છે ને તમે મજબૂરીની વાત કરી રહ્યા છો? બેટા, હું સાચું કહું છું. હું એ વખતે ખોટું એટલા માટે બોલ્યો કારણ કે મને લજ્જાની ચિંતા હતી. તમને ચિંતા હોત તો અહીંયા મારી માં કફનમાં ન સૂતી હોત. તમે અનસુયાબેનને જલ્દી હાજર કરો. અમારે એમને હાલને હાલ કસ્ટડીમાં લેવાના છે. चलो चलो અહીંથી. ક્યાં લઈ જાય છે તું મને? હા, અરે તમે ચૂપચાપ ચલો. પહેલા તમે લોકો જ મને અહીંયા બંધ કરી અને હવે તું જ મને અહીંયાથી બહાર લઈ જાય છે. ક્યાં લઈ જાય છે કે નહીંતર હું બહાર નહીં આવું. અરે તમે એ રીતે વર્તન કરો છો જાણે તમને કઈ ખબર જ નથી. આટલું બધું બરબાદ કરીને કોઈનો જીવ લઈને સાવ અજાણ માનો છો? કોનો જીવ? આ શું બોલે છે તું? લજ્જા આંટીને લાશ આવી છે. લજ્જાબેનની લાશ? ચલો ચલો ક્યાં લઈ જાય છે મને? અરે ચલો કોની? ચલો. કોની? ધ્વનિત ધ્વનિતભાઈ, ધ્વનિત દરવાજો ખોલો. ધ્વનિતભાઈ, ધ્વનિત મમ્મીને ક્યાં લઈ જાય છે? જ્યાં એમને રહેવું જોઈએ. જવાબ આપ ધ્વનિત. તમે મારી સાથે ચાલો, તમને બધા જવાબ મળી જશે. ચાલ. સાહેબ, આ જ જવાબદાર છે મારી લજ્જાના મોત માટે. આણે જ મારી મોટી બા કુંદન ઝવેરીની બીમારીનો ફાયદો લીધો અને આજ અગાઉ પણ એ લજ્જાનું કિડનેપ કરી ચૂકી છે. અને એટલું જ નહીં, મને અને મીરા કાકીને આણે અને ઇન્દુ આંટીએ સાથે મળીને એવી દવાઓ આપી જેનાથી અમને લત લાગી જાય અને મીરા કાકીનો શરીરનો એક ભાગ નકામો થઈ જાય. આ કુંદન નિવાસમાં જે કંઈ પણ થયું છે અનસુયાએ જ કર્યું છે. બાપુજી ચૂપ! એક પણ શબ્દ ના બોલતો. આ જે કંઈ પણ થયું છે એ તારા કારણે થયું છે અને તે માત્ર એક જણની નહીં, અહીંયા જેટલા પણ ઊભા છે ને બધાની જિંદગી બગાડી છે તે. એટલે બીજાને સજા મળતા પહેલા તને સજા મળવી જોઈએ. ચાલ નીકળ. અરે નીકળ અહીંયાથી. આજથી, અત્યારથી તને મારા જીવનમાંથી, આ પરિવારમાંથી ને આ ઘરમાંથી હું તને બહાર કાઢું છું. નીકળી જા પોખરાજ. ચલ નીકળ અહીંયાથી પોખરાજ.
પોખરાજ, અમારા બધાનો ગુનેગાર તું જ છે, એટલે સૌથી પહેલી સજા તને મળવી જોઈએ. ચાલ નીકળ. મારો એને સજા નહીં આપો. આ તમે શું કહો છો? હું જે કહી રહી છું એ બરાબર જ કહી રહી છું. કાયદો પણ એક ગુના માટે 2 વાર સજા નથી આપતો. તો તમે શું કામ આપો છો? તમે પહેલા પણ આ કરી ચૂક્યા છો. પણ એ વખતે એક પત્નીની સામે માં ચૂપ રહી હતી. ભૂલ નહીં કુંદન, પાપ કર્યું છે આણે. એક જ વ્યક્તિ જો એની ભૂલ અને એના પાપ માટે જો પસ્તાવો કરે તો ઈશ્વર પણ આપોઆપ એને એક તક આપી દેતી હોય છે. આપણે ધ્વનિતને પણ તો એક તક આપી હતી ને. એણે પણ એની ભૂલનો પસ્તાવો કર્યો હતો ને. તમે મારી માને છીનવી લીધી. આરોપ ખોટો છે. સાચો છે. અહીંયા લજ્જાની લાશ પડી છે ને તું એને નકારી રહી છે. તેને તો કોણે મારી છે લજ્જાને? હે, તેને મારી નાખી છે, તેનું ખૂન કર્યું છે. તમે મારી મમ્મીને કિડનેપ કરી હતી કે નહીં? હા, પણ તમે એ સમયે એનો જીવ લેવા માંગતા હતા કે નહીં? પણ એ વખતે મારી અંદર હા, તે મારી પાસે લજ્જાને નહીં મારવાની શરતે જુઠ્ઠું બોલાવ્યું ને હું બોલ્યો. તે કહ્યું મેં કર્યું. હા, કર્યું પણ શું તમે ગુનેગાર છો? અને તમારા લીધે જ આ બધું થઈ રહ્યું છે. અને એટલે જ અહીંયા લજ્જાની લાશ પડી છે. મેં આ બધું જ કર્યું. પણ મેં લજ્જાબેનને નથી માર્યા. જાકી મોટી બા, અચ્છા બહુ મોટી બા. લજ્જા, તમે ઠીક તો છો ને? બાપુજી, આ અનસુયા અને ઇન્દુએ તો મારા રામ રમી જાય ને એની બરાબર વ્યવસ્થા કરી હતી. પણ હું બચી ગઈ મારા નસીબના કારણે. પણ લજ્જા આંટી, આ બધું થયું કેવી રીતે? અને તમે અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા? ચિરાગે મને થોડા દિવસ છુપાવવા માટે પ્લાન કર્યો હતો અને હું ત્યાં જ રોકાઈ હતી. પણ ત્યાંથી મને અનસુયાએ કિડનેપ કરી લીધી અને ક્યાંક બાંધી દીધી. આ તો સંજોગો વસાત અને ભગવાનની મરજીના કારણે હું ત્યાંથી બચી ગઈ અને હું કુંદન નિવાસમાં આવી. અને મેં અહીંયા આવીને જોયું તો કુંદન નિવાસ વસુંધરા નિવાસ બની ગયું હતું. અને મેં સાંભળ્યું કે તમને બધાને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. એટલે હું અહીંયાથી ઇન્દુના ઘરે ગઈ અને ઇન્દુના ઘરે જઈને મેં જોયું તો પરી ત્યાં બેભાન અવસ્થામાં સૂતી હતી. કોઈને નહીં કહું, કોઈને નહીં. તમારે થોડો સમય છુપાઈને રહેવું પડશે. અને અનસુયા આંટી અને ઇન્દુ આંટી તમને પાછા જોઈ જશે ને તો તમને નુકસાન પહોંચાડશે, જે હું નહીં થવા દઉં.